ઓમ હં શં નં ગં સં ખં મહાકાલ ભૈરવાય નમઃ. ઓમ કાલ ભૈરવાય નમઃ. તમને થતું હશે કે આજે હું શેની વાત કરવાની છું. હું આપણા દેશની વાત કરવાની છું. આપણા દેશમાં ધર્મ એક જ એવી ભાષા છે જેની પર આપણે સગવડિયો વિશ્વાસ મૂકીએ છીએ. કાલ ભૈરવ, જેના કરોડો ભક્તો છે અને જે શિવજીનું ઉગ્ર સ્વરૂપ છે, તેનું વાહન કોણ છે ખબર છે? કાળઘંટ નામનું કૂતરું. જે કૂતરાને દેશના અમુક લોકો ટેરરિઝમ ઓફ સ્ટ્રીટ ડોગ કહીને જીવથી મારી રહ્યા છે. હું એમ નથી કહેતી કે કૂતરાને રસ્તા પર રહેવા દો, પણ એમના નિવારણ માટે ગવર્મેન્ટ પશુ પ્રેમીઓ શેલ્ટર હાઉસ બનાવી શકે, સિસ્ટમેટિક ખસીકરણ કરી શકે. આજે અચાનક ગલીનું કૂતરું નડ્યું તો દેશના હજારો મહત્વના મુદ્દા બાજુએ મૂકી અને બધા કૂતરાઓને જીવથી મારી દઈશું. આપણે ગાયને માતા ગણી રોટલી નાખીએ છીએ, વાનરના બચ્ચાને હનુમાનજીનું રૂપ ગણી વહાલ વરસાવીએ છીએ, તો કૂતરાને વગર કારણે ટોર્ચર કે મારી કેવી રીતે શકીએ? અને જો એ કરી શકીએ છે તો દર સોમવારે શંકર ભગવાનના મંદિરે જઈને માથું કેવી રીતે નમાવી શકીએ છીએ? વગર કારણે જ્યારે આપણે કોઈ મૂંગા પશુને હેરાન કરીએ છીએ ને, ત્યારે યાદ રાખવું કે એ બોલ્યું નથી, પણ કર્મના ચોપડામાં આપણું નામ નોંધાઈ ચૂક્યું છે, હે ને?